નમસ્કાર છેલ્લા લેક્ચરની અંદર આપણે જે ટીએચ મોર્ગનના જે પરિણામો હતા એના વિશ્લેષણની થોડી ચર્ચાઓ કરી. એ જ બાબતને હવે આપણે આગળ વધારીએ છીએ. થોડું રિવિઝન પહેલા આપણે જોઈએ કે જેને કારણે આપણને આગળનો ખ્યાલ આવે. તો આપણે જોયું કે મોર્ગને જે પ્રયોગો કરેલા એમાં જે ત્રણ લક્ષણો પસંદ કરવામાં આવ્યા હતા એ ત્રણેય લક્ષણો એવા હતા કે જેના માટેના જનીનો એક જ રંગસૂત્ર X ઉપર આવેલા હતા. ડ્રોસોફિલાની અંદર આપણે જોવા મળે છે કે નરની અંદર એક X અને એક Y રંગસૂત્ર છે અને માદાની અંદર બંને X રંગસૂત્રો જોવા મળે છે. તો જે પિતૃ પેઢી પસંદ કરવામાં આવી એના રંગસૂત્રોની નોંધ અહીંયા આપણે કરવામાં આવી છે. માદા આપણી પાસે જે પસંદ કરી તે બે પ્રકારની હતી, એક સામાન્ય અને એક વન્ય. આપણે જાણીએ છીએ કે આ સામાન્ય છે, આ વન્ય છે. તો સામાન્ય જે માદાના બે X રંગસૂત્રો છે એની ઉપર જે જનીનો આવેલા છે આ પ્રમાણે છે કે જેમાં આ છે એ પીળા રંગનું શરીર, સફેદ આંખો અને ટૂંકી પાંખ. પીળું શરીર, સફેદ આંખો અને ટૂંકી પાંખ. તો જે વન્ય પ્રકારની માદા જોવા મળે છે, સંયુગ્મી જે છે એની અંદર જે જનીનો આવેલા છે એ આ પ્રમાણે છે: બદામી શરીર, લાલ આંખો અને લાંબી પાંખ. બદામી શરીર, લાલ આંખો અને લાંબી પાંખ. એટલે માદા આ બંને સમયુગ્મી આ પ્રકારે જોવા મળે છે. તો બીજી બાજુ જે નરની પસંદગી કરવામાં આવી છે એની અંદર આપણને જોવા મળે છે કે એક જ X રંગસૂત્ર છે. તો બીજું રંગસૂત્ર જે Y છે કે જેની ઉપર આની જોડનાર જનીનો નથી, એટલે જે જનીનો X ઉપર છે એ જ પોતાની અસર કરવાના છે. તો જે નર છે એ સામાન્ય નર એ છે પીળું શરીર, સફેદ આંખો અને ટૂંકી પાંખ. વન્ય જે છે એ છે બદામી શરીર, લાલ આંખો અને લાંબી પાંખ. તો હવે આપણે જે જોવાનું છે આ છે કે બે ક્રોસ કરવામાં આવ્યા કે જેમાં બે લક્ષણો લેવામાં આવ્યા છે, ક્રોસ A અને ક્રોસ B. આપણે બધું જાણીએ છીએ કે ક્રોસ A ની અંદર આ બંને જનીનો ઉપર કામ કરવામાં આવ્યું છે, Y અને W ઉપર, અને ક્રોસ B ની અંદર Y અને M એટલે કે આ બંને જનીનો ઉપર કામ કરવામાં આવ્યું છે. તો હવે આપણે એ જે લક્ષણો છે આપણે એનું એક હોમવર્ક પણ તમે કદાચ કર્યું છે કે જેની અંદર તમે આખો નવો ચાર્ટ ગઈકાલે જે આપણે ક્રોસ A માટેનો જે ચાર્ટ બનાવ્યો એવો જ ચાર્ટ આપણે હોમવર્ક ની અંદર તમે ક્રોસ B માટે બનાવ્યો છે અને ત્યાં તમે બધો અભ્યાસ કરેલો છે. તો હવે આપણે એ સમજવાનું છે કે જે નવા પ્રકારના સંયોજનો મળે છે, આપણે બધી સંતતિઓનું ડિસ્કશન ગઈકાલે થોડું ટૂંકમાં કરેલું છે, અહીંયા આપણે એને વધારે ડિટેલમાં કરશું. આપણને જોવા મળે છે કે જે નવા પ્રકારના સંયોજનો મળ્યા છે એ સંયોજનોનું જે પ્રમાણ છે એ કેવું હતું. તો આપણે જાણીએ છીએ કે ક્રોસ A જ્યારે કરવામાં આવે છે ત્યારે નવા પ્રકારના જે સંયોજનો છે એ મળે છે 1.3%. 1.3% આ નવા સંયોજનો છે, આવા છે. તો બીજી બાજુ જે ક્રોસ B કરવામાં આવેલો છે એની અંદર નવા સંયોજનોનું પ્રમાણ 37.2% છે. તો આ જે પ્રમાણ મળે છે એ કોનું છે, કેવા પ્રકારના લક્ષણો છે આપણે સમજીએ. તો નવા પ્રકારના જે સંયોજનો ક્રોસ A માં મળે છે, યાદ રાખો 4 પ્રકારની સંતતિ નવા પ્રકારની જોવા મળે છે નર અને માદામાં. આ રીતે જોવા પીળો રંગ, લાલ આંખ. જો ખાસ યાદ રાખજો કે જે પિતૃઓ પસંદ કરવામાં આવ્યા હતા એ આવા હતા: પીળો રંગ, સફેદ આંખ, લાલ રંગ અને બદામી રંગ અને લાલ આંખ. પણ અહીંયા કોમ્બિનેશન બદલાયું છે. તો આ જે કોમ્બિનેશન છે એ પ્રમાણે પીળો રંગ હોય અને એની આંખો લાલ હોય. યાદ રાખો રંગ, શરીરનો રંગ પીળો છે પરંતુ એની આંખો લાલ છે, એવા નર ક્યારે શક્ય બને? તો એને આપણે ડિસ્કસ કરીએ કે પહેલી વાત એ છે કે પીળો રંગ એ પ્રસન્ન છે. તો સ્વાભાવિક છે કે કોઈ પણ માખીનો રંગ પીળો ત્યારે જ થશે કે જ્યારે એની પાસે બંને જનીનો Y આવેલા હોય. એટલે અહીંયા આપણે બતાવીએ આ Y છે ને આ સોરી આપણે અત્યારે નાની વાત કરીએ છીએ તો અહીંયા Y એ સામાન્ય સ્વાભાવિક છે કે Y છે. આની ઉપર તો એવા કે જનીનો હાજર નથી. તો બીજી બાજુની આંખો લાલ ક્યારે હશે? તો આંખો લાલ ત્યારે જ હોય કે જ્યારે એની પાસે W+ જનીન આવેલું હોય. એટલે અહીંયા આપણે લખીએ W+. ઓકે, આપણે ક્રોસ A ની વાત કરી રહ્યા છીએ એટલે અહીંયા શું છે એ આપણે ચર્ચા કરતા નથી. ત્યાં હશે જ કોઈ પણ, યાદ રાખો અહીંયા કોઈ જનીન તો હશે જ, એક આ M હશે કાં તો MW, પણ M+ સોરી, પણ આપણે વાત કરી રહ્યા છીએ માત્ર બે જ લક્ષણો ઉપર, એટલે એની પર અત્યારે આપણે ધ્યાન આપી રહ્યા નથી. તો બીજી બાજુ આવા જ પ્રકારની માદા ક્યારે શક્ય બને? કઈ માદા? પીળો રંગ અને લાલ આંખ. તો એના માટે
લખીએ કે પીળો રંગ ત્યારે માદા છે એટલે બે રંગસૂત્રો છે અને બંને ઉપર જનીનો છે, પરિણામે પ્રચ્છન્ન લક્ષણ તો જ વ્યક્ત થાય કે જ્યારે બંને એ પ્રચ્છન્ન અલીલ્સ હાજર હોય. તો અહીંયા એની પાસે હોવું જોઈએ y અને y. અહીંયા હશે y અને અહીંયા પણ આ y રંગસૂત્ર હાજર હોય. જનીન આ રીતે હશે, પણ એની પાસે આંખ લાલ છે. હવે લાલ આંખ માટેનું જે જનીન છે W+ અને એક પ્રભાવી છે એટલે ઓછામાં ઓછું એક W+ હશે તો એની આંખો લાલ થઈ જશે. એટલે અહીંયા આપણે બતાવીએ કે જે બીજું જનીન છે એ અહીંયા આ W+ છે. અહીંયા હશે જ. અહીંયા આપણે બતાવીએ આપણે કે આ જે જનીન છે એ કોઈ પણ હોય, એ W હોય કે W+ એનાથી ફરક નહીં પડે, કારણ કે અહીંયા W+ એક હાજર છે. એટલે લખીએ આપણે આ W હોઈ શકે અથવા હોઈ શકે છે W+, ગમે તે હોય પણ એની આંખો લાલ હશે એટલે આવા પ્રકારની માદા છે. હવે આપણે આની ચર્ચા કરીએ બદામી રંગ અને સફેદ આંખ. ઓકે, બદામી રંગ શરીરનો જે છે એ અહીંયા આપણે બતાવીએ છીએ કે Y+ ને કારણે થતો જોવા મળે છે. તો એના માટે બતાવીએ કે જો એનો રંગ બદામી છે એનો અર્થ એમ થયો કે એની પાસે અહીંયા Y+ જનીન હાજર હોય, Y+. પણ એની આંખો સફેદ છે અને આંખો સફેદ તો જ થશે કે જ્યારે એની પાસે W જનીન હાજર હોય. અહીંયા આપણે લખીએ આ છે W. આંખો સફેદ છે એનો અર્થ એમ કે એની પાસે એક પણ W+ જનીન નથી અને એટલે જ અહીંયા આ સફેદ આંખો બતાવે છે. હવે આવા જ પ્રકારની માદાની ચર્ચા આપણે કરીએ તો ફરી પાછું બદામી રંગ છે એટલે ઓછામાં ઓછો એક Y+ હાજર હશે. એટલે અહીંયા આપણે બતાવીએ આ જનીન આવેલું છે Y+. હવે એની જોડનું જનીન અહીંયા હશે પણ ગમે તે હોય, એ Y હોય કે Y+ હોય એનાથી કોઈ ફરક પડવાનો નથી. એટલે અહીંયા આપણે સેમ આની જેમ બતાવીએ કે અહીંયા હશે Y/Y+, ગમે તે હોઈ શકે છે. પરંતુ આ એવી માદાની વાત કરી રહ્યા છે કે જેની આંખો સફેદ છે, પ્રચ્છન્ન લક્ષણ છે. એટલે અહીંયા આપણે લખવું પડે કે ત્યારે જ શક્ય હોય કે જ્યારે આ બંને જનીનો W હોય. W છે કારણ કે W બંને હશે તો જ એ માદાની આંખો સફેદ હશે. એટલે પ્રથમ ક્રોસની અંદર આવા પ્રકારના નવા સંયોજનો જોવા મળ્યા છે. હવે આપણે વાત કરીએ ક્રોસ B માં. તો એનું તમે હોમવર્કમાં ચાર્ટ બનાવ્યો હશે એટલે એને આપણે ફરી વખત અહીંયા રિપીટ કરીએ કે પીળો રંગ અને લાંબી પાંખ. યાદ રાખીએ પીળો રંગ અને લાંબી પાંખ. તો અહીંયા જોઈએ આપણે કે પીળો રંગ ત્યારે શક્ય બને કે જ્યારે એની પાસે અહીંયા Y જનીન આવેલું હોય. એટલે અહીંયા જનીન છે Y, આ Y જનીન છે. પણ એની પાંખ લાંબી ક્યારે હશે કે જ્યારે એની પાસે M+ જનીન હાજર હોય. એટલે અહીંયા હોવું જોઈએ M+, Y અને M+. Y રંગસૂત્ર ઉપર તો કોઈ જનીનો હોવાના નથી. હવે આવા જ પ્રકારની માદાની શક્યતા આપણે સમજીએ તો સેમ વસ્તુ જે ઉપર આપણે કહ્યું છે એ રીતે કે અહીંયા હોવું જોઈએ આ જે જનીન છે. ફરી વખત જોઈએ કે પીળો શરીર ત્યારે થશે કે જ્યારે બંને જનીનો Y હોય. એટલે અહીંયા આ જનીનો હોવા જોઈએ Y, પરંતુ એની પાંખ લાંબી છે અને લાંબી પાંખ ત્યારે બને કે જ્યારે ઓછામાં ઓછું એક M જનીન M+ હાજર હોય. એટલે અહીંયા આપણે બતાવીએ કે આ M+. હવે અહીંયા પણ એની જોડનું જનીન તો હશે જ પણ એ ગમે તે હોય. અહીંયા આપણે બતાવીએ કે એ M હોય કે M+ હોઈ શકે છે. આપણે ખ્યાલ નથી, આપણે એ બતાવતા નથી પણ બંને હોઈ શકે છે. એ જ રીતે અહીંયા છે બદામી રંગ અને ટૂંકી પાંખ. તો ફરી પાછું બદામી રંગ જે છે એ પ્રભાવી લક્ષણ છે Y+. એટલે કે અહીંયા આ જે જનીન હોય એ હોવું જોઈએ Y+, પરંતુ એની પાંખો ટૂંકી છે. તો ટૂંકી પાંખો ત્યારે શક્ય બને કે જ્યારે અહીંયા જનીન આવેલું હોય M, અહીંયા M જનીન. તો હવે અહીંયા જોઈએ આપણે કે આવા જ પ્રકારના લક્ષણો ધરાવતી માદા ક્યારે શક્ય બને. તો ફરી પાછું કે બદામી રંગ છે એટલે અહીંયા ઓછામાં ઓછો એક Y+ ઇનફ છે. અહીંયા આપણે બતાવીએ Y+. તો બીજું જે જનીન છે
એ y પણ હોઈ શકે અથવા y પ્લસ પણ હોઈ શકે, ગમે તે હોય એની આંખો તો બદામી જ હશે. હવે આપણે ચર્ચા કરીએ ટૂંકી પાંખ. તો ટૂંકી પાંખ ત્યારે જ હોય કે જ્યારે બંને જનીનો m એની પાસે હાજર હોય, m અને m. કારણ કે આપણે જાણીએ છીએ કે ટૂંકી પાંખોનું લક્ષણ એ ફરી પાછું પ્રચ્છન્ન છે અને તો જ વ્યક્ત થશે કે જ્યારે સમયુગ્મની પરિસ્થિતિમાં હોય. તો હવે આના આધારે આપણે જે ચર્ચા કરવાની છે આ છે, બે બાબતો આપણે સમજવાની છે. કે પહેલો પ્રશ્ન એવો છે કે મૂળ રંગસૂત્રો એવા હતા કે જેમાં કોઈ એક રંગસૂત્રો પર બધા આવા જનીનો હતા અથવા એ બધા વાઇલ્ડ એટલે કે વન્ય જનીનો હતા, જંગલી છે. તો આવા રંગસૂત્રો સર્જાવાનું કારણ શું છે? અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓરિજિનલ રંગસૂત્રમાં જ્યાં y હતો એની સાથે w છે, પરંતુ નવા સંયોજનોમાં y ની સાથે w પ્લસ છે. ઓરિજિનલ સંયોજનોની અંદર y ની સાથે w પ્લસ છે, પરંતુ નવા પ્રકારના સંયોજનોમાં y ની સાથે w છે. આ જ ઘટના અહીંયા m સાથે પણ જોવા મળે છે કે ઓરિજિનલ રંગસૂત્રો જે પિતૃઓના જે હતા એમાં y અને w ની સાથે m છે અને y અને w પ્લસ ની સાથે m પ્લસ છે, પરંતુ અહીંયા જોવો છો કે સંયોજનો બદલાણા છે. y ની સાથે m પ્લસ છે, ઉપરાંત y પ્લસ ની સાથે m છે. આ પહેલો પ્રશ્ન કે આવું કેમ થઈ શકે? આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન એ છે કે આ ટકાવારીમાં આટલો બધો ફરક કેમ છે, કે કેમ આ પ્રકારના સંયોજનો ઓછા બન્યા અને આના વધુ બન્યા? તો એનો જવાબ આપણે જે સમજવાનો છે એ તમે જે ધોરણ 11 માં કોષ વિભાજનના પ્રકરણની અંદર જે વ્યતિકરણની ઘટના ભણેલા છો એ આનો જવાબ છે. કે જ્યારે વ્યતિકરણ થતું હોય છે, અહીંયા બતાવીએ આપણે વ્યતિકરણ. જેને આપણે ક્રોસિંગ ઓવર એવું નામ આપીએ છીએ. ક્રોસિંગ ઓવર કે જ્યારે અર્ધીકરણ દ્વારા જન્યુઓનું નિર્માણ થતું હોય છે ત્યારે જન્યુઓ જે બને છે અર્ધીકરણથી બને છે અને અર્ધીકરણની પૂર્વાવસ્થાએ તમે એ જાણો છો, તમે ભણેલા પણ છો. અર્ધીકરણની પૂર્વાવસ્થા એક એવી ઘટના છે કે જ્યારે સમજાત રંગસૂત્રો એકબીજાના સંપર્કમાં આવે છે અને એમની ઉપર જનીન દ્રવ્યની આપ-લે થાય છે. તો અહીંયા એ વ્યતિકરણની જે ઘટના છે એનો થોડો ટૂંકો ખ્યાલ આપણે અહીંયા લઈ લઈએ કે ધારો કે એક રંગસૂત્ર આ રીતે છે, આ એક રંગસૂત્ર છે, એની ઉપર અહીંયા કેટલાક જનીનો આવેલા છે. આ રીતે છે, વારાફરતી આપણે બતાવીએ ડાર્ક લાઇટ. તો અહીંયા જે જનીન છે એ છે કેપિટલ A, પછી કેપિટલ B, કેપિટલ C, કેપિટલ D. આ રીતે છે. એની જોડનું જે રંગસૂત્ર હોય છે એ રંગસૂત્ર અહીંયા આપણે બતાવીએ. તો એની પર પણ એ જ રીતે આપણે આવા કેટલાક જનીનો માર્ક કરીએ કે જે આ રંગસૂત્રની જોડના જનીનો છે. તો અહીંયા બતાવીએ આપણે કે ધારો કે આ સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c અને સ્મોલ d. આ જે રંગસૂત્રો છે એ પૂર્વાવસ્થાની શરૂઆતમાં હોય છે, પણ આપણે જાણીએ છીએ કે જેમ જેમ પૂર્વાવસ્થા આગળ વધે છે, પૂર્વાવસ્થા એક જે આપણે જાણીએ છીએ લેઝા, પેડિના, લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકેટિન, ડિપ્લોટિન અને ડાયાકાઇનેસિસ. તો એવી જે પ્રક્રિયા આગળ વધે છે ત્યારે સમજાત રંગસૂત્રોની સમજાત રંગસૂત્રિકાઓ એકબીજા પરથી ક્રોસ થશે. ક્રોસ થવાની જે પ્રક્રિયા થાય છે એને કારણે શું થશે એ આપણે અહીંયા સમજીએ. તો ધારો કે એ પરિસ્થિતિ આવી સર્જાય છે, આપણે માત્ર થોડું રિવિઝન કરવા માટે જોઈએ છીએ કે આ જે થશે એ ઘટના કઈ રીતે બને છે. તો અહીંયા એની અસર એવી થાય છે આ રીતે થાય છે, બે એકબીજા ઉપરથી ક્રોસ થશે. જે જનીનો છે એની જે હાજરી એ આપણને આમ જોવા મળે છે. ધારો કે અહીંયા કેપિટલ A છે, ત્યારબાદ અહીંયા કેપિટલ B છે, અહીંયા કેપિટલ C છે અને અહીંયા કેપિટલ D છે. A B C D. તો એવી જ રીતે જે સ્મોલ અથવા તો જે જોડના જનીનો છે એ અહીંયા છે. આ સ્મોલ a, ત્યારબાદ અહીંયા સ્મોલ b, અહીંયા છે સ્મોલ c અને અહીંયા છે સ્મોલ d.
પરિસ્થિતિ એવી થાય છે કે અહીંયા પરથી કટ થાય છે રીકોમ્બિનેઝ ઉત્સેચક આપણે જાણીએ છીએ એ ઉત્સેચકની મદદથી અહીંયા કટ પડે છે અને જનીનોની આપલે થઈ જાય છે પરિણામ જે આપણને જોવા મળે છે એ આમ છે કે અહીંયાથી આ ટુકડો આ રીતે થાય છે અહીંયાથી આ ટુકડો આમ થશે અને એની નીચેનો જે ટુકડો છે એ અહીંથી આમ આગળ વધે છે આ કટ થયેલા છે તો સામે જે બીજી રંગસૂત્રિકા છે એ પણ આ જ રીતે કટ થયેલી હશે એનો એક ટુકડો છે ત્યારબાદ અહીંયા આ એનો બીજો ટુકડો છે અને અહીંયાથી આ ટુકડો છે હવે ક્રોસ થવાને કારણે ત્યાંથી જે જનીનો છે એ આગળ પાછળ વહેંચાઈ જશે પરિણામ એવું આવે છે કે જ્યારે છૂટા પડે છે ત્યારે એ આવી પરિસ્થિતિમાં છે તો અહીંયા કેપિટલ A છે આ કેપિટલ B કેપિટલ C અને કેપિટલ D આમ થાય છે તો બીજી જે સૂત્રિકા છૂટી પડી એ આ રીતે છૂટી પડી છે અહીંયા સ્મોલ a છે સ્મોલ b અહીંયા છે સ્મોલ c અને ફરી પાછું સ્મોલ d અહીંયા છે તો આ જે આખી ઘટના બને છે એમાંથી આપણે જોવા મળે છે કે વ્યતિકરણને કારણે રંગસૂત્રો એકબીજામાં વીંટળાઈ જતા હોય છે અને વીંટળાઈ જવાને કારણે જે જનીનો છે એની આપલે એકબીજા સાથે થઈ જતી હોય છે પરંતુ હવે આપણે જે પ્રશ્ન આપણે સમજી લઈએ કે આ રીતે વ્યતિકરણ તમે જે જાણો છો એ જ રીતે થયું છે અને એ વ્યતિકરણની અસરને કારણે એ એકબીજા પર રંગસૂત્રો આમ વીંટળાયા છે પરંતુ જે પ્રશ્ન છે આવો છે કે કેમ અહીંયા ઓછું થયું અને અહીંયા વધુ થયું તો એનો જવાબ અહીંયા આપેલો છે આ રંગસૂત્રો ઉપર જનીનોનું જે સ્થાન છે એ ખૂબ અગત્યનું છે તો હવે આપણે સમજીએ છીએ કે આ આખી ઘટના વ્યતિકરણની જે ઘટના છે એનો સંપૂર્ણ આધાર કોની ઉપર છે તો વ્યતિકરણ જે થાય છે એના માટે આપણે સમજવું જોઈએ કે જેમ રંગસૂત્રો પર જનીનો એકબીજાથી દૂર હોય તેમ વ્યતિકરણની શક્યતા વધારે હોય છે આ ખાસ સિદ્ધાંત છે આ બાબતની શોધ ટીએચ મોર્ગને પોતાના સિદ્ધાંતોમાં પોતાના પ્રયોગોને આધારે કરી છે એને આપણે સમજીએ કે જનીનો જે છે એ એકબીજાથી દૂર અને નજીક હોય તો શું ફરક પડે છે તમને અહીંયા જોવા મળશે દાખલા તરીકે અહીંયા જુઓ તમે કે આ B અને C જનીનો છે B અને C જનીનો તો B અને C જનીનો એકબીજાની નજીક છે અહીંયા આપણે ત્રણ જનીનો ઉપર નજર નાખીએ B C અને D આ ત્રણ જનીનો તો તમે જુઓ છો કે વ્યતિકરણ થાય છે ત્યારે આ જે વળ ચડે છે એ રંગસૂત્રિકાઓના વળ ચડવાની જે શક્યતા છે એ સાવ નજીકના જનીનોની વચ્ચે વળ ઓછા ચડે જ્યાંથી પાસ થાય છે જ્યાંથી ક્રોસ થાય છે જનીનો પરંતુ જેમ જનીનો દૂર આવેલા છે એમ એમની વચ્ચે વળ ચડવાની શક્યતા વધુ છે પરિણામ એવું થાય છે કે ગમે તે રીતે દાખલા તરીકે બે જનીનો એવા છે કે જે એકબીજાથી ખૂબ દૂર આવેલા છે તો હવે અહીંયા આ બે જનીનો છે તો શું થશે કે y અને w આ બે અને આ રંગસૂત્ર આ બેનું જ્યારે વ્યતિકરણ થશે ખાસ યાદ રાખો આ રંગસૂત્રની જોડ આ છે આની જોડ આ છે અને આની જોડ આ છે તો જ્યારે આપણે વાત કરી રહ્યા છે F1 પેઢીની યાદ રાખો પિતૃઓમાં જ્યારે થયું છે પિતૃઓની અંદર સંકરણ પ્રથમ પ્રયોગ આપણે જ્યારે કર્યો ત્યારે જે F1 પેઢી હતી ફરી વખત જોઈ યાદ રાખો કે આ જે નવા સંયોજનો છે એ આપણે લખી રહ્યા છે F2 પેઢીમાં પ્રાપ્ત કે જે આપણને F2 પેઢીમાં મળેલા છે એટલે F2 પેઢી છે એટલે એનો અર્થ એમ તો કે એની પિતૃ પેઢી F1 છે આ મૂળ પિતૃ છે આ પિતૃ પેઢી છે તો F1 ની અંદર જે આપણને પ્રાપ્ત થયેલા છે એ જે સંયોજનો છે એમાં એક રંગસૂત્ર આ હતું અને એક આ હતું F1 પેઢીની અંદર તો હવે આપણે સમજવાનું છે
કે આ રંગસૂત્ર અને આ રંગસૂત્ર આ બંનેનું જ્યારે વ્યતિકરણ થશે ત્યારે જે ઘટના બને છે એ શું છે કે જ્યારે આ બે જનીનો ઉપર નજર નાખવામાં આવે છે, આ બે જનીનો ઉપર y અને w, તો એવા સમયે આવા બંધારણો આ બંને પ્રકારના yw+ અને y+w આવા બંધારણો ત્યારે જ શક્ય બનશે કે જ્યારે ક્રોસિંગ ઓવરની જે ચોકડી છે, સ્વસ્તિક ચોકડી જેને આપણે કહીએ છીએ, એ ચોકડી આ બંને જનીનોની વચ્ચેથી પસાર થઈ હોય. ફરી વખત જોઈ લેજો કે આ જે રંગસૂત્રિકા છે આ બીજી રંગસૂત્રિકા છે, તો એક જનીન અહીંયા છે, એક જનીન એની સાવ નજીક છે, તો એ બંને જનીનો અલગ ક્યારે પડશે તો કે જ્યારે એની વચ્ચેની જે વળ ચડવાની પ્રક્રિયા છે, જે ક્રોસિંગ ઓવર થવાની જે પ્રક્રિયા છે, જે સ્વસ્તિક ચોકડી બનવાની પ્રક્રિયા, એ આ બંને જનીનોની વચ્ચેથી પસાર થાય તો જ આ જનીન અહીંયા આ જનીન અહીંયા અને આ જનીન અહીંયા જશે, અને એની શક્યતા ઓછી છે, અને એટલે જ એવા પ્રકારો મળ્યા ખરા પણ ખૂબ ઓછા મળ્યા. તો બીજા ક્રોસની અંદર જ્યારે આપણે આ બે જનીનોને ધ્યાનમાં લીધા છે y અને m, તો ત્યાં શું થશે કે y એટલે અહીંયા જે જોવા મળે છે ym+ અને y+m આવા પ્રમાણો વધુ મળ્યા. એનું કારણ શું છે કે એની પ્રમાણની ટકાવારી એટલી બધી વધારે મળી 37.2%. તો એની પાછળનો જવાબ એ છે કે બંને જમીનો એટલા બધા દૂર છે કે વ્યતિકરણ ગમે ત્યાંથી થાય લગભગ આ બે જમીનો છૂટા પડી જવાના છે, એટલે કે આમની વચ્ચે વ્યતિકરણની શક્યતા વધુ છે, આમની વચ્ચે વ્યતિકરણની શક્યતા ઓછી છે, અને એટલે અહીંયા નવા પ્રકારની સંતતિઓ વધુ મળે છે, અહીંયા નવા પ્રકારની સંતતિઓ અહીંયા નવા પ્રકારની સંતતિ ઓછી મળે છે, અહીંયા નવા પ્રકારની સંતતિઓ વધુ મળે છે. કહેવાની વાત એ છે કે જેમ જેમ રંગસૂત્રો પર જનીનો એકબીજાથી દૂર જતા હોય છે એમ એમ વ્યતિકરણ વધતું જાય છે. તો હવે આપણે જોઈએ કે વ્યતિકરણની ઘટના એ પૂરેપૂરી પુનઃસંયોજન માટે જવાબદાર છે. પુનઃસંયોજન એટલે કે નવા સંયોજન. તો એનો અર્થ એમ થાય કે જેમ જેમ જનીનો દૂર એમ વ્યતિકરણ વધુ, એમ એમ પુનઃસંયોજન વધુ. તો બીજી બાજુ જેમ જેમ જનીનો નજીક એમ વ્યતિકરણ ઓછું. તો આપણે જે આગળ વાત જોઈ છે સહલગ્નતા એવો શબ્દ આપણે વાપર્યો, સહલગ્નતા. તો જેમ જેમ જનીનો નજીક એમ એમની સહલગ્નતા એટલે સાથે રહેવાની પ્રકૃતિ. તો અહીંયા તમે જુઓ છો કે આ જે છે B અને C જનીનો એમની વચ્ચે સહલગ્નતા વધુ છે, વ્યતિકરણ ઓછું થાય છે. તો બીજી બાજુ B અને D જનીનો, B અને D અહીંયા તમે જુઓ છો B અને D વહેંચાઈ જાય છે, કેપિટલ સ્મોલ b, કેપિટલ D, કેપિટલ B, સ્મોલ d. પણ જે તમે જુઓ છો કે જ્યાં કેપિટલ B છે ત્યાં કેપિટલ C છે, અને જ્યાં સ્મોલ b છે ત્યાં સ્મોલ c છે. એટલે B અને C જનીનોની સાથે રહેવાની વૃત્તિ વધારે છે, એટલે કે સહલગ્નતા વધુ છે. તો બીજી બાજુ B અને D જનીનો વહેંચાઈ જવાની વૃત્તિ વધારે છે, એટલે કે એમની અંદર વ્યતિકરણ વધુ છે, પુનઃસંયોજન વધુ છે. તો આ જે ઘટનાઓ છે એ આપણને વ્યતિકરણ અને સહલગ્નતા અથવા તો પુનઃસંયોજન અને સહલગ્નતાનો ખ્યાલ આપે છે. આ બાબતોની ચર્ચા ઉપરથી આપણને એક ખ્યાલ આવી જવો જોઈએ કે વ્યતિકરણ એ સહલગ્નતાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે જેટલું વ્યતિકરણ વધુ એટલું સહલગ્નતા ઓછી, અને જેટલું વ્યતિકરણ ઓછું એટલી સહલગ્નતા વધુ. તો બીજી બાજુ જેટલું વ્યતિકરણ વધુ થાય એટલું પુનઃસંયોજન વધુ. તો જો પુનઃસંયોજન છે એ ફરી પાછી સહલગ્નતાના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે જેટલું પુનઃસંયોજન વધુ એટલી સહલગ્નતા ઓછી. તો પુનઃસંયોજનની પ્રક્રિયા જે છે એ છે જનીનોની આપલે થવાને કારણે, જનીનોની આપલે થતી જાય એમ એમ એ જનીનો છૂટા પડતા જતા હોય છે, અને નવા પ્રકારના લક્ષણોનું કોમ્બિનેશન આપણે જોવું છે. એ માટે જે અંગ્રેજી શબ્દ વપરાય છે એ છે રીકોમ્બિનેશન. યાદ રાખો, લક્ષણોમાં કોઈ ફેર પડતો નથી. અહીંયા તમે જુઓ છો કે પહેલેથી છેલ્લે સુધી જે ચાર લક્ષણોની આપણે ત્રણ લક્ષણોની જે ચર્ચા કરી છે એ ત્રણના બે સ્વરૂપો. દાખલા તરીકે અહીંયા જોઈએ તો શરીરનો રંગ પીળો અથવા બદામી, આંખોનો રંગ સફેદ અથવા લાલ, પાંખોની લંબાઈ ટૂંકી અથવા વધુ. આ છ લક્ષણો જેમ હતા એમ જ છે. શરીરના રંગમાં પીળો અને બદામી એના સિવાય કોઈ નવો પ્રકાર નથી. આંખોના રંગમાં લાલ અને સફેદ સિવાય કોઈ નવો પ્રકાર નથી. તો બીજી બાજુ પાંખોની લંબાઈની અંદર પણ ટૂંકી અને લાંબી એના સિવાય કોઈ પ્રકાર નથી. પરંતુ આપણે જોઈએ છીએ કે એનું કોમ્બિનેશન, એનું જે આયોજન છે એ બદલાવું છે. કે જે મૂળ માખીઓની પાસે
પીળા રંગની સાથે સફેદ પાંખો હતી એના બદલે પીળા રંગની સાથે લાલ પાંખો આવી, આંખો, અથવા પીળા રંગની સાથે જ્યાં ટૂંકી પાંખો હતી એમાં પીળા રંગની સાથે લાંબી પાંખો આવી. એટલે આ જે ઘટના બને છે કે લક્ષણોની જોડ ચેન્જ થાય છે, એ લક્ષણોની જોડ ચેન્જ થાય એને આપણે નામ આપીએ છીએ પુનઃસંયોજન. ઓકે, હવે આપણે એનો રેફરન્સ લઈએ આગળના પ્રયોગમાં, જેમાં આપણે મેન્ડેલની અંદર પણ આવી ઘટનાઓનો અભ્યાસ કરેલો છે. ઓકે, તો મેન્ડેલની અંદર જે ઘટનાઓ જોવા મળી છે ત્યાં આપણે જોઈએ 9:3:3:1 પ્રમાણે આપણે જોયું છે. એ પ્રયોગ આપણો હતો વટાણાનો રંગ અને વટાણાના આકારનો, કે મૂળ પેઢીઓની અંદર જે વટાણા હતા એ ગોળ અને પીળા વટાણા, ગોળ વટાણા, એનું સંકલન કરવામાં આવ્યું હતું લીલા અને ખરબચડા સાથે. પહેલી પેઢીમાં આપણને જે બધા વટાણાના છોડ મળે છે એ બધા જ આપણને મળે છે પીળા અને ગોળ, કારણ કે પ્રભાવી લક્ષણો છે. ઓકે, જ્યારે એમની વચ્ચે સ્વફલન કરવામાં આવ્યું અને F2 પેઢી મેળવવામાં આવી ત્યારે જે પ્રમાણ હતું એ હતું 9:3:3:1. ફરી વખત યાદ રાખો, અહીંયા પણ આવું પુનઃસંયોજન છે, ગોઠવણી બદલાની છે. જે વટાણામાં મૂળભૂત રીતે પીળા અને ગોળ હતા એ વટાણા પીળાની બદલે ખરબચડા થયા છે. મૂળભૂત રીતે જે વટાણા ગોળની સાથે પીળા હતા એ ગોળની સાથે લીલા થયા છે. તો અહીંયા આપણે જોવાનું છે કે ત્યાં પણ પુનઃસંયોજન છે, અહીંયા પણ પુનઃસંયોજન છે. તો એની બેની વચ્ચે શું ડિફરન્સ? શું મેન્ડલના કિસ્સામાં જે પુનઃસંયોજન જોવા મળ્યું એ જ પુનઃસંયોજન આ છે? નથી. કારણ એ છે કે મેન્ડલના કિસ્સામાં જે પુનઃસંયોજન 9:3:3:1 નું પ્રમાણ મળ્યું હતું એ પ્રમાણની પાછળ કારણ હતું કારકોની મુક્ત વહેંચણ. યાદ રાખો, મેન્ડેલે જે લક્ષણોની વાત આપણને સમજાવેલી છે, વટાણાનો રંગ અને વટાણાનો આકાર, આ બંને એવા લક્ષણો હતા કે જેના માટેના જનીનો સમજાત રંગસૂત્રની અલગ અલગ જોડ પર હતા. એક જોડ ઉપર પીળા રંગ અને લીલા રંગ માટેના જનીનો હોય તો બીજી જોડ રંગસૂત્ર પર ગોળ અને ખરબચડા વટાણા માટેના જનીનો છે. પરિણામે ત્યાં મુક્ત વિશ્લેષણ થયું. અને હજી પણ આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ સજીવ કે જેની અંદર કોઈ બે લક્ષણો એવા પસંદ કરવામાં આવે કે જેના માટેના જનીનો સમજાત રંગસૂત્રની અલગ અલગ જોડ ઉપર આવેલા હોય તો એ બધા જ જનીનોના પરિણામો F2 પેઢીમાં હંમેશા 9:3:3:1 નું પ્રમાણ જ આપશે. પરંતુ જ્યારે આપણે કોઈ એવા લક્ષણો પસંદ કરીએ કે જેના માટેના જનીનો એક જ સમજાત રંગસૂત્રની જોડ ઉપર આવેલા હોય ત્યારે એની F2 પેઢી એ 9:3:3:1 પ્રમાણ નહીં આપે. જો એ પ્રમાણે પ્રયોગો કરવામાં આવશે તો એની ટકાવારીઓ બદલાતી જશે. કેમ બદલાશે? તો એના માટેનો જવાબ એ છે કે જે લક્ષણો તમે પસંદ કર્યા છે એવા લક્ષણો કે જે એક જ રંગસૂત્ર ઉપર આવેલા છે તો એમના વચ્ચે કેટલું અંતર છે, અહીંયા ક્યાં જનીનો ગોઠવાયેલા છે. જો એ બે જનીનો નજીક હશે તો પુનઃસંયોજન ઓછું થશે, જો એ જનીનો દૂર હશે તો પુનઃસંયોજન વધુ થશે. કારણ તો કે આ પ્રકારના પુનઃસંયોજિત લક્ષણો મળવા પાછળ જવાબદાર છે રંગસૂત્રો વચ્ચેનું વ્યતિકરણ. આ જ ઘટના આવા પ્રયોગો કરીને જ ખાસ રાખો, દરેક વખતે લક્ષણો લેતા જવાનું. આપણે વૈજ્ઞાનિકોએ જે કામ કરેલું છે એને નામ આપીએ છીએ જેનેટિક મેપ અથવા જીન મેપ. મેપિંગ કરવામાં આવે છે કે રંગસૂત્રો પર જનીનો કેટલા છે. હવે અહીંયા તમે જોઈ શકો કે જનીનો જે આવેલા છે એ જનીનો રંગસૂત્રો પર જે આવેલા છે એ દરેક પર્સન્ટેજ, એના માટે શબ્દ વપરાય છે સેન્ટીમોર્ગન. એના માટે આપણે આગળ વધારે ચર્ચા કરવાની છે કેવી રીતે થઈ શકે, એના કેટલાક એક્ઝામ્પલ પણ આપણે જોશું. પણ અત્યારે આપણે ખાલી થોડુંક એનો ઓવરવ્યુ લઈએ કે જેટલી ટકાવારી જે હોય છે, જેટલું પુનઃસંયોજન થાય છે એટલું એ દૂર છે. તો 1% પુનઃસંયોજન મળે ત્યારે આપણે સમજીએ કે બે જનીનો વચ્ચે 1 સેન્ટીમોર્ગન અંતર હોવું જોઈએ. દાખલા તરીકે અહીંયા તમે જુઓ છો Y અને W, આ બે લક્ષણોના પુનઃસંયોજનની ટકાવારી 1.3 છે. એટલે તમે કહી શકો કે Y અને W ની વચ્ચે 1.3 સેન્ટીમોર્ગન અંતર છે. ખાસ યાદ રાખો, આપણે અંતરના જે બીજા એકમો જાણીએ છીએ મિલીમીટર, સેન્ટીમીટર, ઇંચ, કિલોમીટર, આ બધા એ સ્થૂળ અંતરો છે. એની કમ્પેરિઝન અહીંયા નથી કરવાની આપણે. સેન્ટીમોર્ગન એ કોઈ એક નિશ્ચિત એકમ નથી.
જનીનોની લંબાઈ, જનીનોનું સ્થાન એને આધારે એની વ્યાખ્યા બદલાતી હોય છે, પણ જેટલું પુનઃ સંયોજન થતું હોય છે એટલા સેન્ટીમોર્ગન અંતર આ બે જનીનો વચ્ચે ગણવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ કે y અને m આ બે જે જનીનો છે એમની વચ્ચે પુનઃ સંયોજન થયું છે 37.2. તો એનો અર્થ એમ થાય કે આ બે જનીનોની વચ્ચે 37.2 સેન્ટીમોર્ગન જેટલું અંતર હોવું જોઈએ. 37.2 સેન્ટીમોર્ગન. સેન્ટીમોર્ગન માટે cm, સ્મોલ c કેપિટલ M એવી સંજ્ઞા આપણે જ્યારે એના વિશે ચર્ચા કરીએ ત્યારે બધું જોશો. પરંતુ અત્યારે આપણે જોઈએ છીએ કે પુનઃ સંયોજનની પાછળ આ બીજો એવો પ્રકાર આપણે જોયો કે જેને કારણે લક્ષણોનું આયોજન બદલાતું હોય છે અને એ છે વ્યતિકરણ, ક્રોસિંગ ઓવર. આના વિશેની ચર્ચા તમે 11મા ધોરણની અંદર જે કોષ વિભાજનનું ચેપ્ટર જે 10મું ચેપ્ટર ભણેલા છો એની અંદર તમે કરેલી છે, એટલે વધારે ડિટેલમાં જતા નથી. ત્યાં તમે જોઈ શકો છો 5 પેટા તબક્કાઓમાં જે રીતે જનીનોની આપલે થતી હોય છે. તો આવી રીતે મોર્ગને એ વ્યતિકરણનો ખ્યાલ આપ્યો છે અને એના આધારે જીન મેપિંગ પણ શક્ય બન્યું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવા જીન મેપિંગ ઉપર થોડી ચર્ચાઓ વધારે કરીશું. અત્યારે બોર્ડ ઉપર જે કંઈ લખવામાં આવ્યું છે એની પીડીએફ કોપી તમે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ.